જૂનાગઢ ભવનાથમાં વાઘેશ્વરી મંદિરના ગેટ પાસે સાધુની કરપીણ હત્યા, 3 આરોપીઓ ઝડપાયા. જૂનાગઢ ભવનાથ વિસ્તારમાં આવેલા વાઘેશ્વરી મંદિરના મુખ્ય ગેટ નજીક આધેડ સાધુની કરપીણ હત્યાની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. ઘટનાની જાણ થતાં જ ભવનાથ પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. મળતી માહિતી મુજબ છેલ્લા અંદાજે 12 વર્ષથી સાધુ જીવન વિતાવી ભવનાથ વિસ્તારમાં રહેતા ભરતભાઈ જીવા મકવાણાની 3 શખ્સોએ લાકડીઓ અને દોરી વડે બેરહેમીપૂર્વક મારી હત્યા કરી હતી. ગંભીર ઈજાઓને કારણે તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. પ્રાથમિક પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે મૃતક અને આરોપીઓ વચ્ચે અગાઉ કોઈ બાબતે બોલાચાલી તથા અણબનાવ થયો હતો. ઉપરાંત આરોપી અતુલ મેરની પત્નીનું મંગળસૂત્ર ચોરી કર્યાની શંકા અને આરોપને લઈને બંને પક્ષ વચ્ચે ઉગ્ર તકરાર સર્જાઈ હતી. આ જ બંદૂકે હત્યાનું રૂપ ધારણ કર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ બનાવમાં પોલીસે અશોક બગડા, અશોક પરમાર અને અતુલ મેર નામના 3 આરોપીઓને ઓળખી તેમની સામે ભવનાથ પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી આરોપીઓને કાયદાના સકંજામાં લીધા છે અને વધુ પૂછપરછ શરૂ કરી છે. પોલીસ તપાસ દરમિયાન એ પણ સામે આવ્યું છે કે પકડાયેલા 3 આરોપીઓમાંથી 2 આરોપીઓ સામે અગાઉ પ્રોહિબિશન સહિતના ગુનાઓ પણ નોંધાયેલા છે, જેથી તેમની ગુનાહિત પૃષ્ઠભૂમિ અંગે પણ તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. પોલીસે સ્થળનું પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. ઘટના સ્થળેથી જરૂરી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે અને એફએસએલની મદદથી વૈજ્ઞાનિક તપાસ પણ હાથ ધરવામાં આવી છે. જૂનાગઢ પોલીસનું કહેવું છે કે હત્યા પાછળના ચોક્કસ કારણો, ઘટનાક્રમ અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે તમામ મુદ્દે ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. સમગ્ર ઘટનાએ ભવનાથ સહિત જૂનાગઢ શહેરમાં ભારે ચર્ચા જગાવી છે.
રાત્રે ભવનાથ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વાઘેશ્વરી મંદિરના ગેટની બહાર એક જે બનાવ બનેલો, જેમાં ફરિયાદી રમેશભાઈ જીવાભાઈ મકવાણા ફરિયાદ આપેલ કે તેમના નાના ભાઈ ભરતભાઈ જીવાભાઈ મકવાણા જે છેલ્લા 12 વર્ષથી ભવનાથમાં સાધુ બની અને રહેતા હોય અને ગઈકાલે તેમને ફોન આવેલો, આથી તેઓ હોસ્પિટલ ગયેલા અને ત્યાં તેમને છે જાણવા મળેલું કે તેમના ભાઈ જે આ ભરતભાઈ છે તેમના શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી લોહી લુહાણ કરેલ અને મરણ ગયેલા હોય. સમગ્ર બનાવની હકીકત મુજબ વાઘેશ્વરી મંદિરમાં નોકરી કરતા જમીનભાઈ વોરા ગઈકાલે રાત્રિના સમયે જ્યારે બહાર નીકળ્યા ત્યારે મંદિરના ગેટની બહાર તેમણે જોયેલું કે 3 લોકો છે એક વ્યક્તિને છે માર મારી રહેલા છે લાકડી અને દોરી વડે. આથી તેમને માર મારવા માટે ના પાડેલી, રોકેલા, પરંતુ આ રોકાયેલા નહીં. તેથી આ જમીનભાઈ છે 112 અને પેરેલલ 108 ને કોલ કરેલો. થોડા સમયમાં આ બંને વ્હીકલ ત્યાં આવેલા. 108 મારફતે આ જે ભરતભાઈ મકવાણા છે તેમને સિવિલ હોસ્પિટલ લઈ ગયેલા, પરંતુ તે પહેલા જ હોસ્પિટલ પહોંચે તે પહેલા જ આ છે ભરતભાઈ મરણ ગયેલા. સાથે સાથે 112 ની ટીમ પણ ત્યાં પહોંચેલી અને આ જે પિયાગો રિક્ષા GJ11Z9774 પણ આ જે મૃતક છે તેની સાથે સિવિલ હોસ્પિટલ પહોંચેલી. એની આ ત્રણેય અશોક દેવશિવભાઈ બગડા, અશોક પુંજાભાઈ પરમાર, અતુલ રણમલભાઈ મેર, આ ત્રણેય શખ્સોએ ગઈ મોડી રાત્રે મૃતક ભરતભાઈ મકવાણાને શરીરે લાકડીઓ વડે આડેધડ માર મારી અને ગંભીર ઇજાઓ પહોંચાડેલ લોહી લુહાણ થતા છે ઘટના સ્થળે જ મરણ ગયેલા છે. ભવનાથ પોલીસ સ્ટેશન દ્વારા હત્યાના બનાવનો ગુનો દાખલ કરવામાં આવેલો છે તથા આ ત્રણેય આરોપીને છે એ ઘટના સ્થળેથી જ પોલીસ દ્વારા છે એ રાઉન્ડ અપ કરવામાં આવેલા છે અને આગળની તપાસ છે ભવનાથ PI દ્વારા ચલાવી રહેલ છે. આરોપીઓ હાલ રાઉન્ડ અપ હોય તેમની જે પ્રાથમિક પૂછપરછ કર્યા મુજબ અગાઉ આ અતુલ રણમલ મેર કે જે મૂળ કુતિયાણાનો હોય અને આ મૃતક ભરતભાઈ મકવાણા એ પણ મૂળ કુતિયાણાના ઈશ્વરિયા ગામના હોય. સાથે સાથે આ અશોક દેવસિંહભાઈ બગડા એ પણ કુતિયાણાના ઈશ્વરિયા ગામના વતની હોય. તો અગાઉ તેમની જૂની જે માથાકૂટ થયેલી અને આ અતુલ રણમલભાઈ મેરના ઘરે એમની વાઈફના મંગળસૂત્રની જે ચોરી થયેલી એ બાબતની શંકા રાખી અને આ લોકો વચ્ચે બોલાચાલી થયેલી. આ બાબતે જ મતલબ મારામારી થયેલો હાલ છે એ પોલીસને પૂછપરછમાં જણાવી રહેલા છે. આમ છતાં આરોપીને એરેસ્ટ કર્યા બાદ તેમના રિમાન્ડની પણ કાર્યવાહી કરવામાં આવશે. વધુ વિગતો છે એ બ્રીફ કરવામાં આવશે. આરોપીઓ પૈકી આ અતુલ રણમલ મેર ઉપર છે એ પ્રોહિબિશનના ગુના છે પોરબંદર જિલ્લામાં દાખલ થયેલા છે. અશોક બગડા વિરુદ્ધ પણ પ્રોહિબિશનના ગુનાઓ દાખલ થયેલા છે.